શબ્દથી સ્વાગત અમારા બક્ષીબંધ મોરચાના પ્રભારી પોરબંદર જયભાઈ પઢિયા એ અહીંયા ઉપસ્થિત છે. જોરદાર તાળીઓ જયભાઈ પઢિયાને. આમ તો બ્રહ્મ સમાજની દીકરી છું એટલે હું આજે અહીંયા તમારી સમક્ષ ઉપસ્થિત થઈ છું, પણ આજનો દિવસ મારા માટે એટલો સ્પેશિયલ છે અને તેમ છતાં આજે બ્રહ્મ સમાજનું ઋણ ઉતારવા હું અહીંયા આપની સમક્ષ ઉપસ્થિત છું. આજે મારો દીકરો બેઠો છે મન, એનો બર્થડે છે. હેપી બર્થડે ટુ મન. અને આજે એનું સેલિબ્રેશન હતું, પણ અમારા ભાઈ જોશીભાઈનો ફોન આવ્યો અને એક બ્રહ્મ સમાજની દીકરી હોવાના નાતે હું આપનું ઋણ ચૂકવવા અહીં આવી છું. અને હું આજે બ્રહ્મ સમાજના તમામ સદસ્યોને ખૂબ ખૂબ બિરદાવું છું કે આટલું સરસ કાર્ય કરો છો. અને ત્યારે ગુજરાતની ગાથા ગાતું આ સરસ મજાનું ગીત આપની સમક્ષ રજૂ કરવા માંગુ છું. હે ગરવી ગુજરાતની આ ધરતી, જ્યાં પાક્યા રતનના અનમોલ, એ આખી દુનિયામાં ગુજરાતમાં
ખૂબ સુંદર ગુજરાતી આપણી ભાષાનું ગીત હતું. ગુજરાતી ભાષા માટે એક કવિ લખે છે કે મને મારી ભાષા ગમે છે. બરાબર સાંભળજો સાહેબ, મને મારી ભાષા ગમે છે કારણ મને મારી માં ગમે છે. માના દૂધ જેવી સરળ ભાષા સંવેદના પ્રગટ કરતી. ક્યારે ઘીની નદીઓ વહેતા જોઈ છે ખરા? હા, અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો. ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે, સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે. અહીં કોઈ વાત મજાકની નથી, પરંતુ શ્રદ્ધાની વાત છે. કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે. આ ગામમાં વરદાય માતાનું મંદિર છે. પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે. લોકોની માનતાઓને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે. હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ક્યાંથી? તો જે પણ વ્યક્તિની માનતા હોય એ 5 કિલો, 10 કિલો કે 15 કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે. આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે. આ તો શ્રદ્ધાની વાત છે, પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે. હા, શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ, પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી. કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે. રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે, જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ, પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેડાવી ન જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ. સદીઓથી આ પ્રથા ચાલી રહી છે, તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે. પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ. એ ખરેખર ભગવાન જ છે. અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ, તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ. ગુજરાતમાં આજે પણ 10%થી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે. માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે, તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. આપણી માતૃભાષા એ મનુભાઈ રબારીએ અત્યારના યુગના એ કવિ જે ગાંધીને યાદ કરે, સરદાર પટેલને યાદ કરે, 14 વર્ષની ચારણ કન્યાને યાદ કરે. આ આપણા સાહિત્ય સભર ગીતો પરશુરામ ફાઉન્ડેશન, શૈલેષભાઈ એની સમગ્ર ટીમ દર વખતે એમ કે જુસ્સાદાર દેશભક્તિના ગીતો અને એવા જ જુસ્સાદાર ગીતોમાંનું એક ગીત લઈને આવે છે સપ્તક સંગીત વિદ્યાલયના કળાના ઉપાસકો, જે પોતાના અંદરના જુસ્સાને પ્રગટ કરે. તમારી તાળીઓ છે. આટલા શ્રોત આપ દાદ ન આપો તો કેમ ચાલે? આ તો દાદની નગરી છે. એટલે એકવાર જોરદાર તાળીઓ કરવી અને એની સમગ્ર ટીમ માટે. This
આપણી વચ્ચે ઉપસ્થિત છે તેઓનું સ્વાગત છે. હવે આપણે કાર્યક્રમને થોડો આગળ વધારતા હું વિનંતી કરીશ એક્સ આર્મી મેનનું સન્માન. સર્વપ્રથમ હું બોલાવું છું મધુબેન હર્ષિલાલ દવે, જગદીશચંદ્ર મહેતા, ગિરીશચંદ્ર જોશી અને પિયુષકુમાર હરજીભાઈ વ્યાસ અમારા બ્રહ્મ સમાજના આ એક્સ આર્મી મેન અહીં આવશે, સ્ટેજ પર આવે. સૌપ્રથમ મધુબેન હર્ષુલાલ દવે, ત્યારબાદ જગદીશચંદ્ર મહેતા, ત્યારબાદ ગિરીશચંદ્ર જોશી, પિયુષકુમાર હરજીભાઈ વ્યાસ અને મનસુખલાલ મૂલશંકર ત્રિવેદી, દિનેશચંદ્ર મનસુખલાલ રાવલ, રાજેન્દ્ર કુમાર પંડ્યા, દર્શનકુમાર પંડ્યા અને પ્રવીણભાઈ ભાઈશંકરભાઈ જોશી. મંચ પર આ તમામ એક્સ આર્મી મેન છે તેઓ આવશે. હું શૈલેષભાઈ દવેને વિનંતી કરીશ કે મંચ પર માનનીય કમિશનર સાહેબશ્રીને મંચ પર સન્માન આપવા માટે લઈ આવે. માન્ય શ્રી ચેતનભાઈ ત્રિવેદી પણ મંચમાં આપણી સાથે જોડાશે. શ્રી ચેતનભાઈ ફળદુને પણ હું વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવે. ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે વિજ્ઞાન જાથા અને તેના કાર્યકરોએ આવેદનપત્ર આપ્યું. તેમાં તારીખ 23મી ઓક્ટોબરના રોજ રૂપાલ ગામમાં વરદાયી માતાજીના પલી મહોત્સવમાં પલી રથમાં ઘીનો અભિષેક થાય છે. આ ઘી છે રસ્તા પર ઢોળાય છે, પ્રદૂષિત થાય છે, ગંદુ થાય છે, લોકોના પગ નીચે કચડાય છે. આ રાષ્ટ્રીય સંપત્તિ છે. લાખો કરોડો લીટર મણ ઘી છે તે વેડફાય છે. તેનું સૌ કોઈને દુઃખ હોય છે. આસ્થાના નામે, પરંપરાના નામે, શ્રદ્ધાના નામે ક્યાં સુધી આવું અવિવેક અને અતાર્કિક એવી પરંપરા ચાલુ રાખવી તેની જાથા નિંદા કરે છે. માતાજી હંમેશા બધા માટે આદરણીય અને સન્માનનીય હોય છે, આપણે સૌ માનીએ છીએ. પરંતુ 5000 વર્ષ જૂની આ પ્રથા છે, વર્તમાન સમયમાં અપ્રસ્તુત છે. તેને તિલાંજલિ આપવાની જરૂર છે. વિજ્ઞાન જાથા માગણી કરે છે કે આ જે ઘીનો અભિષેક થાય છે તેને પ્રતિક રૂપે ચડાવી બાકીનું શુદ્ધ ઘી છે તે જરૂરિયાતમંદને આપી માનવ ધર્મ અને રાષ્ટ્ર ધર્મ બજાવીએ તે માટે સરકારી તંત્ર પાસે માગણી કરવામાં આવી છે. આ મહોત્સવના આયોજકો છે તેઓ પણ હવેનો સમયને ધ્યાનમાં રાખી ફેરફાર કરે, પરિવર્તન કરે અને લોકહિતમાં નિર્ણય કરે તેને સૌ કોઈ આવકારશે. આપણે આ જે ઢોળાતું ઘી છે, વેડફાતું ઘી છે તેની બચત કરી અને આપણા રાષ્ટ્રને સાચા અર્થમાં જે સેવાનો યજ્ઞ છે અને જરૂરિયાતમંદને ઘી આપીએ એનાથી મોટો કોઈ ધર્મ નથી. આવી માગણી સાથે રજૂઆત કરવામાં આવી. આ એવા એક્સ આર્મી મેન છે જેમ કે મેં તમને કહ્યું કે એ લોકો ક્યારે પૂર્વ હોતા જ નથી. દેશ માટે જ્યારે પણ જરૂર પડશે ત્યારે તેઓનો સેવા લેવા માટે હંમેશા સરકાર તેને પાછી બોલાવી જ શકે છે. એટલે આવા સેવાનિવૃત્ત થયેલા હાલ પૂરતા શ્રી મનસુખભાઈ મૂળશંકરભાઈ ત્રિવેદીનું માન્ય કમિશનર સાહેબ શ્રી સન્માન કરી રહ્યા છે. ત્યારબાદ
રાજેન્દ્ર કુમાર પંડ્યાનું હવે સન્માન કરવા માટે હું શૈલેષભાઈને વિનંતી કરીશ. સાથે માન્ય શ્રી ચેતનભાઈ ત્રિવેદી, વીસી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, તેઓને વિનંતી, તેઓ આ સન્માન આપશે. આવા એક્સ આર્મીમેનનું સન્માન કરવા માટે આમ તો આપણે ખૂબ જ નાના કહેવાઈએ, એમની સેવાઓ એટલી મોટી હોય છે કે જેના લીધે જ આજે આપણે આ દેશભક્તિનો કાર્યક્રમ સરસ અને શાંતિથી માણી રહ્યા છીએ. એકવાર ફરી તાળીઓ વગાડીશું. માત્ર ગીતમાં નહીં પણ આવા જવાનોએ એમનું જીવન સમર્પિત કર્યું છે, તેઓનું સન્માન કરીશું. શ્રી દિનેશ મનસુખલાલ રાવલ, શ્રી દિનેશ મનસુખલાલ રાવલનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ. શ્રી ચેતનભાઈ ફળદુ જોડાશે. તેમના સેવા કાર્ય દરમિયાન તો તેમને સરકારશ્રી દ્વારા અને સેના દ્વારા કંઈ કેટલાય પદકો અને ચંદ્રકો એનાયત થયા હશે, પણ નવી પેઢી કંઈક આમાંથી શીખે એવો અમારો એક નમ્ર પ્રયાસ છે. અને આવા એક્સ આર્મીમેનનું જે સન્માન એ લોકો જાળવે એ પણ એક પ્રયાસ છે. શ્રી અજયભાઈ વ્યાસને હું સ્ટેજ પર બોલાવીશ. શ્રી જીતેન્દ્ર કુમાર એમ વ્યાસ, શ્રી અજયભાઈ વ્યાસ મંચ પર આવશે. જોરદાર ખૂબ ખૂબ આભાર. તમારામાંથી કોઈકને હું વિનંતી કરીશ કે આપનો કંઈક પ્રતિભાવ આપો અમારા આ સન્માન કાર્ય માટેનો. એક્સ આર્મીમેન એમનો 2 મિનિટ પ્રતિભાવ આપે છે. જે દેશ માટે અમે સેવા કરી છે ને એમનું સ્વાગત કર્યું છે સમસ્ત બ્રહ્મ સમાજે, એમના પ્રત્યે અમે આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ. ખૂબ સરસ આજનું આ આયોજનમાં આપ બધા સમયનું દાન આપો છો. આ સમયનું દાન કલાકારો માટે તો છે, પરશુરામ ફાઉન્ડેશન માટે છે, પણ હું એમ કહું કે દેશ માટે પણ તમારું આ સમયનું દાન ખરેખર દેશ માટે કેટલી તમને પ્રેમ છે એ અહીંયા દેખાઈ આવે છે. હવે પછીની જે રચના છે, શિવનો મહિમા શ્રાવણ માસમાં ગાવું કે બોલવું એ અમારા માટે તો અમારો શ્વાસ છે, એટલે અમે તો કહી શકીએ. પણ તમામ સંગીતના રાગ કલ્યાણકારી શિવે આપ્યા છે. એમાંનો એક રાગ છે તોડી. એ બહુ ઓછી જગ્યાએ ઉપયોગ થાય છે, ગવાય છે. અઘરામાં અઘરો રાગ છે તોડી, પણ ગુરુની કૃપા હોય તો આ તોડી રાગને સહજતાથી ગાઈ શકાય. આપણા મોહમ્મદ રફી સાહેબે એક ગીત કલ્યાણજી આનંદજીના સંગીતમાં ફૂલ બને અંગાર વતન પે જો ફિદા. હું પિયુષ દવેને વિનંતી કરું કે તમારી તાળીઓ વચ્ચે રાગ તોડી પર આધારિત આ ગીત પ્રસ્તુત કરો. દેશભક્તિ ગીતો તમે ઘણા બધા સાંભળ્યા હશે, પણ આ ગીત સામાન્ય રીતે બહુ ઓછું ગવાય છે. ઓછું ગવાનું કારણ આ રાગ ગંભીર પ્રકૃતિનો રાગ તોડી રાગ, અને આ જ ટાઉન હોલમાં આજથી 25 વર્ષ પહેલાં જ્યારે દેશભક્તિ ગીતોની સ્પર્ધા થતી ત્યારે હું ભાગ લેતો,
અને રાધેશ્યામ રૂપાલ પલ્લવ. અહીંયા એક સરસ મજાનું બીડું રાધેશ્યામભાઈ અમદાવાદ પરંપરા બદલ્યા વિના શુદ્ધ ઘી બચાવવા પ્રોજેક્ટ માટે ખુશ થઈ રજા આપો. રૂપાલપલ્લીનું શુદ્ધ ઘી બચાવો પ્રોજેક્ટ અહીંયા સરસ મજાનો રાધેશ્યામભાઈએ કરેલ છે. પણ એક ગુજરાતની આદિ અનાદિ પરંપરા પણ એક આમનો એક એવું કહેવું છે કે ઘી જે રૂપાલ ગામની અંદર જે ઘી નીચે પલ્લીમાં ઘી ચડાવે છે અને નીચે વેડફાય છે ઘી, એ જો સારા કાર્યમાં વપરાય, એક એવો એમનો ઉદ્દેશ્ય છે. આ ઘીનો પ્રસાદી ખાય, જ્યારે પલ્લીમાં ઘી ચડે એના પછી ઘી નીચે વેડફાઈ જાય રસ્તા ઉપર, તો એ ઘી ના વેડફાય અને એનું સરસ મજાના પ્રસાદી માટે વપરાય અને ગરીબ વર્ગ વિકલાંગ માટે પ્રસાદી થઈને પ્રસાદી સરસ મજાના ભૂખ્યા ભિખારીઓ એમને, તો એક રાધેશ્યામભાઈનું સરસ મજાનું બીડું છે. તો આ માટે નોંધ લેવી અને કદાચ કોઈને પણ વિચાર આવે તો એનો વિચાર અહીંયા વ્યક્ત કરવો. ઓકે રાધેશ્યામભાઈ, અને મોબાઈલ નંબર રાધેશ્યામભાઈ નો મોબાઈલ નંબર 7016159450 70159450 એમનો મોબાઈલ નંબર છે. તો અવશ્ય કોન્ટેક્ટ કરો. અને આજે ખરેખર અમારા નાયક સમાજ વિસનગર ઘણા દિગ્ગજો અને એકાદ વાર મેં પણ આ ગીત ગાય અને નંબર મેળવેલો. રાગ તોડીની મજા એવી છે, આમ તો ભેરવી છેલ્લો રાગ કહેવાય, પણ ભેરવી પછી પણ ક્યારેક ગાઈ શકાય કે આ તોડી રાગ ખૂબ ગંભીર રાગ. અને રફી સાહેબે આ ગીત એવું ગાયું છે કે જ્યારે જ્યારે ગવાયું છે ત્યારે સીધા સરહદ ઉપર તમે સૈનિકોને જોઈ શકો. રાગ તોડી આમ તો હું કંઈ સંગીત શીખ્યો નથી, પણ જે કંઈ સમજ સૂઝબૂઝ મહાદેવ આપે છે એ પ્રમાણે ગાવાની કોશિશ કરું છું. શ્રાવણ મહિનો છે, શિવજીનો મહિમા છે અને શિવજી યાદ આવી જાય તોડીમાં. લતાજીએ ગીત ગાયેલું લગભગ બહુ ઓછા લોકોએ સાંભળ્યું છે. Om Namah Shivaya. Om
जवान वतन पे जो फिदा होगा अमर वो नौजवान होगा रहेगी जब तक दुनिया ये अफसाना बना होगा वतन पे जो फिदा होगा अमर वो नौजवान होगा। हिमालय कह रहा है इस वतन के नौजवानों से खड़ा हूँ संत बन के मैं सरहद पे जमानों से भला इस वक्त देखूं मेरा पासवान होगा वतन पे जो फिदा होगा अमर वो नौजवान होगा। हमारे एक पड़ोसी ने हमारे घर को लूटा है हमारे एक पड़ोसी ने हमारे घर को लूटा है भरम एक दोस्त की बददोस्ती का कैसे टूटा है कि अब हर दोस्त पे दुनिया को दुश्मन का गुमान होगा वतन पे जो फिदा होगा अमर वो नौजवान होगा रहेगी जब तक दुनिया ये अफसाना बयां होगा वतन पे जो फिदा होगा अमर वो नौजवान होगा। मैं मोरी कछु जान न पाई प्रीत की डोर मोरे पास गयो ऐसे जाऊं पियरवा जा रे जा रे जा पियरवा जा। ભારતીય સંસ્કૃતિના આ રાગ અને એમાંનો તોડી રાગ આમ તો એક તત્વચિંતકે એવું કીધું છે કે વધારો બાપુ 5-7 વર્ષ પછી ભારતની અંદર અત્યારે જેમ ડૉક્ટર ગોતીએ છીએ ને એમ કલાકાર ગોતવા પડશે કે બપોરે 2 વાગે આવીને માલકો સંભળાવી જાવ ને બાપુજીને ડાયાબિટીસ વધી ગયું છે કોઈ કહેશે કે બ્લડ પ્રેશર વધી ગયું છે રાગ તોડી સંભળાવી જાઓ
અને કલાકાર એની ઘરે જઈ અને બાપુજીને રાગ સંભળાવશે, કારણ કે રાગથી જ ઈશ્વર સુધી પહોંચી શકાય. અમે પણ પ્રયાસ કરીએ છીએ કે તમારા હૃદય સુધી ક્યાં સુધી પહોંચી શકીએ. શિવરાજ બાબુવાળા અહીંયા ઉપસ્થિત છે, લોક સાહિત્યનું કરેલું. શૈલેષભાઈની એક ફરમાઈશ કે જુસ્સાદાર ગીત, દેશભક્તિના ગીતોમાં જુસ્સો અંદરથી પ્રાપ્ત થાય એવું એક ગીત આપણી ભૂમિમાંથી કવિ દાદ બાપુએ વર્ષો પહેલાં લખ્યું અને આપણા પ્રાણલાલ વ્યાસે આ ગીત ગાયું. ધડ ધીંગાણે જેના માથા મહાણે એના પાડિયા થઈને પૂજાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું. એક મૂર્તિકાર મૂર્તિ ઘડે પાછું ટાંકણું મૂકી દે કે ભગવાનની બનાવવું કોની બનાવવું, ભગવાનની બનાવવું કોની બનાવવું. અને કવિની અંદરની કલ્પના આ ગીતની અંદર કવિ દાદ બાપુ, જેને કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, એવા કુંવારી કલ્પનાના કવિ કહી શકાય. અને આપણી ભૂમિ દાદ બાપુની એક રચના કે તાર વિનાના કે સંતૂરના તમે તોડી શકો, પણ મોરના ટવકાને એમ રોકી ન શકો. ડરાવી ધમકાવી સજનના બે હાથને તમે ને હું જોડાવી શકીએ, પણ સિંહના પંજાને એમ રોકી ન શકીએ. સફળતાના કઈ શિખરો સર કરી કીર્તિ સ્તંભો ખોડી શકો, પણ ગામને પાદર પાડ્યો ખોડી ન શકો. એના માટે તો ખુદે જાન દેવી પડે. સાહેબ, એક પાડ્યો કવિના હૃદયમાં બેસી, કારણ હું નાઝીર દેખાઈયાને યાદ કરું ભાવનગરના. આપ બધા જ્યારે કંઈક પામવા આવ્યા છો ત્યારે. જય વરદાઈ માતા. હું રાધેશ્યામ રૂપાલ પલ્લી. હું ઘણા ટાઈમથી પ્રયત્ન કરી રહ્યો છું કે રૂપાલનું ઘી કઈ રીતે બચાવવું એ બાબતમાં. તો મારી પાસે હવે બે રીતે પ્રોજેક્ટ બતાવી જવાની શક્યતા છે. એક કોમ્પ્યુટર દ્વારા 3D મોડેલ દ્વારા, અને બીજું છે થર્મોકોલથી મેં એ પ્રોજેક્ટને 3D બનાવવા પ્રયત્ન કરેલો છે. તો કોમ્પ્યુટરથી પહેલાં સમજીશું આપણે કઈ રીતે કરીએ છીએ. આ મારું લેપટોપ છે અને હું એની પર કામ કરીને બતાવીશ. આ જે દેખાય છે તે ગામનો ચોક છે, માની લો. અત્યારે આપણે, અને આ પલ્લી છે, ઉપરનો વ્યૂ છે, અને આપણે ટોપ વ્યૂ કહીએ છીએ. આ પલ્લી દેખાય છે એ લગભગ માની લો કે આ જે છે તેનાથી 6 ફૂટ બાય 6 ફૂટની હશે માની લો, અને ટોટલ ફૂટ 8 બાય 8ની હશે માની લો. અને આપણે પલ્લીને આપણે દેખાતી બંધ કરી દઈશું. લખ્યું છે એ પ્રમાણે માની લો આ રૂપાલ પલ્લી ગામના 27 ચોકમાંનો એક ચોક છે. અને હવે આ એનો પૂરેપૂરો વ્યૂ બતાવ્યું છું. મારો પ્રયત્ન એવો છે કે જે આ ગોળ આકાર મેં બનાવેલો છે એને આપણે તોડી નાખવાના છીએ. એટલે કે આ લખ્યું છે એ પ્રમાણે સિમેન્ટનો સીધો સપાટ રોડ તોડી નાખવાનો. કેટલો? તો આ જે રાઉન્ડ જેટલો આકાર દેખાય છે તેટલો તોડી નાખવાનો. હવે તોડ્યા પછી શું થશે? આ છે ગામનો ચોક, 4 રસ્તા. બની શકે કોઈક વાર ગામમાં 3 રસ્તા પણ હોય, 2 રસ્તા જ હોય, 4 રસ્તા ના પણ હોય. હવે આ જ રસ્તાને આપણે 3Dમાં જોઈશું, એટલે કે પ્રોસ્પેક્ટિવ વ્યૂ. તો એ આ રીતનો દેખાશે. બરાબર. ફરી પાછા ટોપ વ્યૂમાં આવી જઈએ છીએ. આ આપણો ટોપ વ્યૂ છે. આ જે લખ્યું છે એ પ્રમાણે આ ભાગને આપણે તોડી નાખવા માંગીએ છીએ, જેની સાઈઝ છે 20 ફૂટનો વ્યાસ. એટલે કે આ છેડેથી આ છેડે 20 ફૂટ, અને ઊંડાઈ સેન્ટરમાં ઊંડાઈ 6 ઇંચ. એટલે આ છેડેથી અહીંયા વચ્ચે 6 ઇંચ જેટલી ઊંડાઈ રાખવી. 6 થી 10 પણ રાખી શકાય, પણ અત્યારે ગણતરી 6 ઇંચની રાખીએ છીએ. હવે માની લો આપણે આને તોડી નાખ્યું. એટલે આપણે આ તોડી નાખ્યું, એટલે કે એને 3Dમાં જોઈશું તો એ આવું દેખાશે, તૂટેલું, કંઈ જ નહીં હોય, તૂટી ગયો. બરાબર. હવે આપણે એને ટોપ વ્યૂમાં પાછા આવી જઈએ. તોડ્યા પછી આપણે ત્યાં તાવડી જેવો આકાર આપવા માંગીએ છીએ. એટલે કે આ તાવડી આકાર બની ગયો, અને એને આપણે
3Dમાં જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે કે તો એ તાવડી જેવો આકાર આવી રીતે નીચે લબડતો હશે અને ત્યાં એક પાઇપ લગાવશું આવી રીતે ખ્યાલ આવી જશે કે હવે મેં પાઇપ લગાવી છે અને ક્લોઝઅપ પણ બતાવીશ કે ભાઈ આ તાવડી એટલે કે રોટલી બનાવવાનું, ભાખરી બનાવવાનું, રોટલો બનાવવાનો જે આકાર આવે છે એને આપણે તાવડી કહીએ છીએ. અને એને ઉપરથી પણ જોઈએ તો આવી રીતે એનો આકાર કાણું પાડેલું છે વચ્ચે અને આવી રીતે એને આ 4 ચોકમાંથી એને જોઈ શકાય. હવે પલ્લીજીને લાવી દઈએ આપણે. તો આ પલ્લીજીને આવી રીતે વચ્ચે મૂકી દઈએ અને તાવડી જેવો આકાર હોય તો અને ગમે એટલું ઘી અભિષેક કરો પલ્લીજી ઉપર પણ એ ઘી આ તાવડી આકારના કારણે પાઇપ વાટે આપણે એને જ્યાં લઈ જવું છે ત્યાં આ પાઇપ વાટે એને ઢાળના કારણે અંડરગ્રાઉન્ડ આ બધું કામ કરેલું હોય તો એ ઘી એ ટાંકીમાં પડશે જ્યાં આપણે લઈ જવું છે. હવે તમને થાય કે આ ખાડો ગામમાં વચ્ચે કરીએ, ચોક વચ્ચે ખાડો કરી દઈએ, આવો તાવડી જેવો આકાર કરી દઈએ, પછી વાહન વ્યવહાર કેવી રીતે ચલાવવાનો? તો એનો રસ્તો એવો છે કે પ્રસંગ પતી ગયો માની લો અને પલ્લીજી નથી, હવે ઘી બધું જતું રહ્યું અને બીજા દિવસે તમે એને બરાબર સાફ કરો. અચ્છા, આ તાવડીમાં જેમ બાથરૂમમાં ટાઇલ્સ લગાવેલી હોય છે એ રીતે ટાઇલ્સ પણ લગાવેલી હશે અને એ ટાઇલ્સ લગાવ્યા હોય એટલે આપણે બરાબર સાફ કરી શકીએ. આને બરાબર સાફ કરીને આની પાઇપ બધું સાફ કરીને એની ઉપર આ ટાઈપનો જે પેવેલ્સ આપણે તમે જોયા હશે કે ફૂટપાથ ઉપર પેવેલ્સ લાગેલા હોય છે જેથી એ જગ્યાને આપણે રોડની સરફેસ ટુ સરફેસ ગોઠવી દઈએ એટલે જેથી જેમ ગામમાં બમ્પ હોય છે, સ્પીડ બ્રેકર હોય છે, એવી રીતે આ ખાડો હતો પણ ખાડાને આપણે પૂરી શકીએ છીએ. આવી રીતે બમ્પ તો આવવાનો જ છે, બમ્પને તમે કશું જ નહીં કરી શકો, જે સ્પીડ બ્રેકર છે એને પણ આપણે આને પૂરી શકીએ છીએ અને 12 મહિના સુધી તમને ખાડા જેવું લાગશે જ નહીં. માનવ થવું બહુ અઘરું છે, ઈશ્વર બનવું તો બહુ સહેલું છે. માનવ બનીએ ને તો જ મજા આવે, બાકી તો એક પથ્થર જો મંદિરમાં જઈ અને ભગવાન તરીકે પૂજાતું હોય તો આપણે તો એ મંદિરમાં રોજ જઈએ છીએ, નથી ભગવાન થતા કે નથી માણસ થતા. આ માણસ થઈએ ને એના માટેની આ રચના અવધ ભટ્ટના કંઠે તમારી તાળીઓ વચ્ચે ધડ ધીંગાણે જેના માથા મહાન પાણિયા થઈ જાઓ ઘડવૈયા મારો ઠાકોરજી. થઈ
ગાવી છે, જે કવિ દાસ બાપુએ જ આપણા શૂરવીરો માટે ઈશ્વર પાસે માગેલી પ્રાર્થના છે. આમ તો સ્ક્રિપ્ટમાં નથી, પણ રિધમ લેશું ગાઈ લો. બે જ કડી ગાવી છે કે યુદ્ધનું મેદાન હોય અને યુદ્ધના મેદાનમાં જે શૂરવીર યોદ્ધાઓ લડતા હોય તો વધુમાં વધુ આપણા શૂરવીર માણસોને, આપણા એ વીર સપૂતોને સામેથી આવતા યુદ્ધે, સામેથી આવતા આક્રમણે જેટલું નુકસાન નથી કર્યું એટલું નુકસાન પીઠ પાછળના ઘાએ કર્યું છે. એટલે કવિ દાસ બાપુએ પ્રાર્થના કરી કે હમ મરુઈ તો મન ગાય રે, મરુઈ મન ગાય રે, એ જીને માથડામાં ભલે ને ગોળીઓ વાગે, અરે ને માથડામાં એ મર ગોળીઓ વાગે, પણ પીઠનો વિંધાઈ જાય રે, બગાડજે તું તો કોઈની બાજી, અધવચ્ચે કીર્તાર રે, બગાડજે કોઈની બાજી, તું અધવચ્ચે કીર્તાર રે, અને રહી માથેથી રજલુવા, જેની જીવતી જને તાય રે. એક વિધવા સ્ત્રી હોય જેણે પોતાનો પતિ યુદ્ધના મેદાનમાં ગુમાવ્યો હોય, પોતાના એકના એક દીકરાને 18 વર્ષનો કરી ઉછેરી મોટો કરે, અને દીકરો પણ બાપના શિરસ્તે હાલે, અને દીકરો પણ માં ભૌમને ખાતર પોતાના પ્રાણની આહુતિ આપી દે, પછી એ સ્ત્રીને જીવનમાં જીવવા માટેના શું ખોટ હોય, પણ ફક્ત ને ફક્ત પોતાના પુત્રના પાળિયા ઉપરથી રજ લુવા ખાતર જે સ્ત્રી જીવતી હોય એના માટે પ્રાર્થના કે રહી માથેથી રજ લુવા, જેની જીવતી જને તાય રે, એ જેના લાડકડાની ખાંભી ઉપર, અરે એના લાડકવાયાની એ જે ખાંભી ઉપર મોટા મહેલનો ચણાઈ જાય રે, બગાડજે તું કોઈની બાજી, અધવચ્ચે કીર્તાર રે, બગાડજે તું કોઈની બાજી, અધવચ્ચે કીર્તાર રે. જુસ્સાનો અંદરનો જો સાંભળવું હોય તો ચારણી સાહિત્યમાં જે છપાકરા લખાણ એમાંનું ગીતા બાપુ બારોટે લખેલું આ છપાકરું અવધના કંઠે માણી અને આગળનું ખરેખર શૈલેષભાઈની ઈચ્છા હતી કે લોકો ઝૂમી ઉઠે તો જુઓ શબ્દની તાકાત અને તાલની તાકાત. હાથ તોડિયા પાંજરા બાળા હાથ વેચી વાટ છૂટે બાપ ગોળી ગામ લાવ હાથ બાપ બાપ છૂટા નહીં ગામ ગાડી ગાડી છૂટા હાથ નામ કેલા કેલા ચાડા વાળા દેવ વાળા કરે વાળા દેવ નાગે બાપ વાળા કરે વાળા દે વાળા ખોટા ઉડે વાળ વાળા વાળા પડે પડે ગાડી બધું ગાડી વાગે રાડી કેલા ધણ ગાડી ગાડી પાંજરા ધણ ધણ હાથ તોડિયા બુલા ધણ સીધો રખ ધણ ઉડિયા રોડ ધણ મામલા ઉડા કરે માર માર
તોય મજા આવે. તો સમજાતું હશે એને કેટલી મજા આવતી હશે. કાગળ ઉપર લખીને આપો ને તો વાંચવામાં તકલીફ પડે, તો ગાવામાં તો કેટલી તકલીફ પડે. પણ છતાં ગુરુ કૃપાથી આ બધા કલાકારો આપ સમક્ષ દેશભક્તિના ગીત આપી રહ્યા છે. વિદ્યુત ક્ષેત્રના મહાનુભાવો આજના આ દેશભક્તિના વિરાંજલી કાર્યક્રમમાં પોતાનો સમય આપે છે. હવે જે ગીત માણવું છે, સરહદ ઉપર જે જવાનો કામ કરે છે, મોરારી બાપુએ એક એમની કથામાં એવું કહ્યું હતું કે કદાચ રામના નામની માળા ઓછી થશે તો રામ માફ કરશે. સાંભળજો બરાબર, કે રામના નામની કે તમે જેને માનતા હો એની એક માળા ઓછી થશે તો ચાલશે, ભગવાન માફ કરી દેશે. પણ એક દિવસ જો તમે દેશના જવાનોને યાદ કર્યા વગર જો સૂતા તો ઈશ્વર માફ નહીં કરે. કારણ એ જાગે છે ને એટલે આપણે સૂતા છે. મેં એવું સાંભળ્યું છે કે ઇઝરાયલમાં તમારે 2 સંતાન હોય ભેગા બાપા, તો એક સંતાનને તમારે ફરજિયાત ફોજમાં આપી દેવો પડે. બહુ વિચાર ગમ્યો કે દેશ માટે કેટલું એ લોકોની પ્રજા કામ કરે છે. એવું જ એક ગીત સંદેશે આતે હૈ, આખા જે સૈનિકની જે ઘટમાળ છે એને ગીત દ્વારા છે અમારે પાર્થ અને ધ્વનિત ત્રિવેદી. એકવાર આ 2 કલાકારો માટે આટલા સરસ કાર્યક્રમને સફળ બનાવવા માટે સતત આખું વર્ષ મહેનત કરતા હોય એવા અત્રે અમે મહિલા પાંખના બહેનોના નામનો ઉલ્લેખ કરીએ છીએ. માલતીબેન મહેતા, ભાવનાબેન વ્યાસ, શોભનાબેન ભટ્ટ, હેમાંગીબેન ત્રિવેદી, સીતાબેન દવે, હિનાબેન વ્યાસ, નીલમબેન ઠાકર, કુસુમબેન મહેતા, ગાયત્રીબેન જોશી, દિવ્યાબેન જોશી, જ્યોતિબેન મહેતા અને મિત્તલ જોશી. આ બધા માટે પણ આપણે એકવાર તાળીઓ પાડી દઈએ. આજથી 12 મહિના પહેલા માતાજીના ચોકમાં ગાવા માટે આવ્યો ત્યારે મને સખત પથરી ઉપડેલી અને માને વિનવતા કીધું કે માં જગદંબા જો તું આ મઢમાં સાક્ષાત બેઠી હોય વરદાયની તો મારી પથરી જળ મૂળથી તું લઈ લેજે. અને અત્યારે મેં 2 વખત સોનોગ્રાફી કરાવી, મારા પેટમાં એક પણ પથરી નથી. એ નિમિત્તેનો માતાજીની પલ્લીમાં આ 1 ડબ્બો ઘી હું સાગર પટેલ હું. બોલો વરદાયની માત કી જય, ઉમિયા માત કી જય, વરદાયની માત કી જય, વરદાયની માત કી જય, વરદાયની માત કી જય, વરદાયની માત કી જય.
આપણે સૌ એને શુભકામના આપીએ કે 2-5 વર્ષમાં જૂનાગઢના નામને વધુ રોશન કરે. કારણ અઘરામાં અઘરું ગીત બહુ સરળતાથી એ રજૂ કર્યું અને મારી દ્રષ્ટિ હતી લગભગ ભાઈઓ બહેનો જેટલા બેઠા છે એ બધા ગાતા હતા અને જ્યારે એક અંતરો આવ્યો કે એ ગુજરને વાલી હવા, આ અંતરામાં જે માનું વર્ણન કર્યું છે ખૂબ સરસ શ્રોતા મળ્યા છે અને બહુ ઓછી જગ્યાએ ગવાયેલું આ ગીત કે ભારત હમકો જાન સે પ્યાર. આપણી જીવનની પરવા કર્યા વગર અહીંયા ભરત મેસિયા બેઠા છે કે નીકળી ગયા? ભરતભાઈ મેસિયા નીકળી ગયા, પણ બહુ સરસ આ ગીતને દર્પિત દવે અને કોરસ ભારત હમકો જાન સે પ્યારા હૈ. તાળીમાં કચાશ નહીં આપો અને તમને આવડતા હોય તો અમારી હારે હારે ગાઓ, કારણ કે જૂનાગઢ તો ગાવાની ભૂમિ છે. અહીંયા ગાઈને ભગવાન આવ્યો છે. નરસિંહે 52 વખત કેદારો ગાયો અને કૃષ્ણ આવ્યો. આપણે નરસિંહ નથી પણ ગાઈએ તો ખરા. હર્ષ બ્રહ્મભટ્ટની એક રચના છે શિવરાજની, એટલી બધી સરસ રચના છે કે પહેલી વાર વાંચીને યાદ રહી જાય વર્તમાન પરિસ્થિતિ, કે શબ્દમાંથી અર્થ છૂટા પડે, શબ્દમાંથી અર્થ છૂટા પડે. વેદના શું છે એ હવે સમજાય છે. અને હવે તમારા માટે કહે છે કે કેટલું વરસ્યા તમે અમ પર, કેટલું વરસ્યા તમે અમ પર, કે હવે આ આખે આખું અંગ અમારું લીલું થાય છે. પણ એની એક જાનદાર રચના છે. હર પળ કેટલા ચીર ખેંચાય છે. સાંભળો તો બરાબર. હર પળ કેટલા ચીર ખેંચાય છે. કૃષ્ણને ક્યાં હવે કશું થાય છે? એ કૃષ્ણને થાય ને એના માટે વિનંતી કરું છું કે થોડું થોડું ગાજો, કારણ કે આ 2 દિવસો મળે છે, 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ, કે આપણે આપણા રાષ્ટ્ર માટે, આપણા દેશ માટે ગાઈ શકીએ. એટલે કીધું ભારત હમકો જાન સે પ્યાર. ખાસ બધાની જો પરમિશન હોય તો આ ગીત આમ છે ને બહુ ઓછું ગવાય છે. લાઈવમાં બહુ ઘણા સિંગરો રિસ્ક લેતા નથી. અમે લોકોએ છેલ્લા 10 દિવસ ત્યારે મહેનત કરી અને તમારી સમક્ષ રજૂ કરવાની તૈયારી દેખાડી છે. તો બધા પોતાની જગ્યાએ ફ્લેશ ટેગ કરશો તો થોડોક અમને પ્રોત્સાહન મળશે કે ભાઈ અમારી મહેનત છે, સફળ છે. એકવાર બધા ફ્લેશ ટેગ ચાલુ કરીને આપણે ગીતને શરૂ કરીએ. રેડી? हमारा है
जन्मभूमि है हमारी कहाँ से कहेंगे तभी तो हमारी जाते रहेंगे हमको यहाँ से भरा है हमसे प्यारा देश हमारा है हिंदुस्तानी नाम हमारा है सबसे प्यारा देश हमारा है आसाम से गुजरात से बंगाल से महाराष्ट्र से वापी मुंबई से आसाम से दिल्ली से कश्मीर से भारत हमको जान से आया है सबसे न्यारा देश हमारा है भारत हमको जान से आया सबसे न्यारा देश हमारा जन्मभूमि है हमारी कहाँ से कहेंगे तभी तो हमारी भाई जाते रहेंगे हमको जान से आया है सबसे न्यारा देश हमारा भारत माता की वंदे मातरम અને જય જય પરશુરામ. જય વરદાની માતા. હું રાધેશ્યામ રૂપાલ પલ્લી. ગુજરાતનું એક એવું ગામ જ્યાં ચોખ્ખા ઘીની નદી વહે છે તેમ બોલવામાં આવે છે, પણ ખરેખર ઘી અભિષેક પછી સોના જેવું ઘી ખાવા લાયક પણ રહેતું નથી, પણ કાદવ કીચડ થઈ જાય છે. જો ખરેખર ઘીની નદી વહેતી હોત તો રૂપાલના વરદાઈ માતાના મંદિરની બહાર કોઈને ભીખ માગવા જ ના બેસવું પડે. ઘીની નદીમાંથી ઘી વેચીને બધા રૂપિયાવાળા બની ગયા હોત અને ગાય અને ભેંસની પણ જરૂર ના પડત. નદી એને કહેવાય જેમાં ડૂબકી ખાઈ શકાય. જેમ ગંગા, કાવેરી, ગોદાવરી, યમુના, નર્મદા, કૃષ્ણ, બ્રહ્મપુત્રા, સરસ્વતી નદી ભારતની મુખ્ય નદીઓ છે. આમ ઘીના ટ્રેલર ખાલી કરવાથી નદીઓ બની શકતી હોત તો પાણીના ટેન્કરો ખાલી કરી દરેક ગામમાં એક એક નદી બનાવી દઈએ તો પણ પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ જાત. મને તમારી મદદની જરૂર છે. મારો હેતુ પલ્લી પર ઘી અભિષેકનો વિરોધ કરવાનો નથી, પણ અભિષેક થયા પછી ઘીનો કાદવ કીચડ થાય છે તેને બચાવવાનો છે. પર્યાવરણ, સામાજિક પછાત સમાજનું સ્વમાન અને ઘી બચાવવાનો છે. પલ્લીનું ઘી રોટલી પર ચોપડવા જેવું શુદ્ધ રહે તો સોનામાં સુગંધ પડે. જે ભક્તો રૂપાલ ગામમાં ઘી અભિષેક કરવા આવે છે તેમને કહેવા માગું છું કે મારો પ્લાન એ રૂપાલ ગામના ચોકમાં તાવડી પ્રોજેક્ટ એટલે કે 20 ફૂટ વ્યાસ 6 ઇંચ ઢાળવાળો આરસીસી તાવડી અને બાથરૂમની જેમ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નેટવર્ક બનાવી શકીએ તો 50 કરોડ રૂપિયાના દાનમાં આવેલા શુદ્ધ ઘીને પરંપરાગત પલ્લીમાં ઘી અભિષેક પછી પણ બચાવી શકાય. ઘી માતાજીનો પ્રસાદ છે. ઘી થાળીમાં શોભે, જમીન ઉપર શ્રદ્ધાળુના પગ, બૂટ, ચંપલ નીચે નહીં. પ્રસૂતા બહેનોને, કેન્સરના દર્દીઓને, કુપોષિત બાળકોને વૃદ્ધાશ્રમમાં, આંગણવાડીમાં ઘણા દિવસો સુધી પ્રસાદીના ઘીનો શીરો બનાવીને ખવડાવી શકાય. મારો પ્લાન બી, ધારો કે રૂપાલના સ્વયંસેવકો આગેવાનો મારો આ પ્લાન તાવડી પ્રોજેક્ટ ના બનાવવાની મંજૂરી આપે તો કહેવા માગું છું જે ભક્તો રૂપાલ ગામ આવી રહ્યા છે, જે શ્રદ્ધાળુ રૂપાલ ગામમાં માતા વરદાયિનીની બાધા રાખીને ઘી અભિષેક માટે આપવા આવે છે તેમણે કહેવું છે કે ઘી અભિષેક કરવા આપો, પણ સાથે ભાવ રાખો કે ઘી અભિષેક થયા પછી ઘી કોઈની રોટલી પર ચોપડવા જેવું શુદ્ધ રહી શકે. જો ગામમાં તાવડી પ્રોજેક્ટ 2024ની પલ્લી પહેલાં બની ના શકે તો તમારી માનતાનું 2 ચમચી જેટલું ઘી અભિષેક માટે રૂપાલ લાવશો. બાકીનું ઘી તમારા ગામમાં કોઈ ગરીબને આપશો, પણ કાદવ કીચડ કરવા રૂપાલના પલ્લી મંડળને ના આપશો. માતા વરદાયિની રાજી થશે, આશીર્વાદ પણ આપશે
અભિષેક પણ થાય અને ગરીબને પોષણ પણ મળે, ગરીબના આશીર્વાદ પણ મળે. મિત્રો, મારે આ 10 લાખ લોકો સુધી મેસેજ પહોંચાડવો છે. સોશિયલ મીડિયાનો જમાનો છે. મારો મેસેજ તમને સારો લાગે, મારા વિચાર તમને સારા લાગે તો તમારા ફેસબુક, વોટ્સએપમાં ફોરવર્ડ કરશો. મારો ફોન નંબર 7016159450 અમદાવાદ. નમસ્તે. જય જય વરદાઈ માતા.